હમણાં મેં ક્વેશ્ચન 5 કરાવી લઉં. જોઈ લેની ક્વેશ્ચન 5 માં શું કરવાનું છે. ક્વેશ્ચન નંબર 5 ફેક્ટરાઇઝ પછી 4x સ્ક્વેર પ્લસ 9y સ્ક્વેર પ્લસ 16z સ્ક્વેર પ્લસ 12xy માઇનસ 24y. એક મિનિટ, ધીમે 12xy માઇનસ 24yz માઇનસ 16x xz. xz. આમાં હવે ફેક્ટર્સ કરવાના છે ને. આઈડેન્ટિટી 5 હોય ને, યાદ હોય ને તો જરાક આયરવા યાદ આવશે તમને. જો આ કયા નંબરનો સ્ક્વેર છે? કોઈનો સ્ક્વેર છે ને આયરવા? 2 નો. અને x સ્ક્વેર બી છે ને, એટલે આ કોઈકનો સ્ક્વેર છે, આ બી કોઈનો સ્ક્વેર છે ને, અને આ બી કોઈનો સ્ક્વેર છે. પછી અહીંયા x ને y છે તો આ બાજુ બી xy છે, પછી yz ને પછી zx. તો આઈડેન્ટિટી 5 સાથે મેચ થયા કરે આયરવા. મેં આગળ લખું તો ખરી. આયરવા 2x નો સ્ક્વેર છે, પણ પ્લસ 2x લખવાનો કે માઇનસ 2x લખવાનો એ હમણાં ખબર નહીં પડે, કેમ કે પ્લસ 2x નો સ્ક્વેર કરે તો બી આવી જાય, માઇનસ 2x નો સ્ક્વેર કરે તો બી આયરો આવી જાય. તો પ્લસ કે માઇનસ લખવાનું છે ને, આપણને થોડાક આગળ જાય પછી ખબર પડે. આયરવા તો લખું મેં આગળ. આયરવા 3y નો સ્ક્વેર છે, આમાં બી પ્લસ કે માઇનસ લખવાનું ખબર નહીં પડે હમણાં. અને આયરવા 4z નો સ્ક્વેર છે. હવે આપણે શું લખે આઈડેન્ટિટી પ્રમાણે? 2 પહેલી ટર્મ ને બીજી ટર્મ લખે. પહેલી ટર્મ આપણે આમાંથી લેવાની, બીજી ટર્મ આવી રહ્યા 2x ને 3y. તો એ લોકોનું મલ્ટીપ્લાય 12 થોડી આવે. આવી જ જાય, હા 2 * 2 આવી જ જાય. આપણે ખાલી પ્લસ માઇનસ થી કોઈ વાર સાઇન એડજસ્ટ કરવા પડે. ઉપરનો નંબરનો મતલબ કે 12 24 16 એની હોય તો આવે ને 12 આ નથી જાવ. હા આવે પણ 2 ને 3 કોઈ ઉપર હોય કે મે 3 ડિજિટ મતલબ ફેક્ટર્સ કરવાના છે આપણે. તો આના ફેક્ટર આવી રીતના પહેલા 3 મુખ્ય કરે, પહેલા 3 નું આવે એ મુખ્ય કરે. પણ ફોર્મ્યુલા પ્રમાણે છે ને આયરો આવે. જો મેં આગળ બી લખાવું, આયરો પ્લસ 2 પહેલી ટર્મ બીજી ટર્મ, પછી અહીંયા 2 બીજી ને ત્રીજી ટર્મ લખે, તો 3 અને 4 અને પછી 2 ત્રીજી ને પહેલી ટર્મ લખે. અહીંયા હું લખવાનું બીજી ને ત્રીજી ટર્મ, એટલે 3y 4 અને 4z. અને અહીંયા 4z અને 2x. તો આ બધાનું મલ્ટીપ્લાય કરે ને આયરો આવી જ જાય. ખાલી પ્લસ છે આયરો. ઓકે પ્લસ છે. પછી આ બધાનું મલ્ટીપ્લાય કરે તો આયરો આવે. કયું? આ બધાનું મલ્ટીપ્લાય કરે તો આયરો આવે. હા 2 3 ને 4 નું મલ્ટીપ્લાય 24 આવે. 2 3 જા 6 ને 6 4 જા 24, પણ માઇનસ છે ને, એનો મતલબ બધી રીતે એડજસ્ટ નહીં થયો મને હજી. તો આપણે શું કરવાનું ખબર? અહીંયા yz છે, અહીંયા xz છે, બે જગ્યાએ માઇનસ છે ને. જે બે જગ્યાએ માઇનસ હોય ને તેમાં આયરવા yz ને xz. કોમન શું છે બંનેમાં? z. તો z વાળી ટર્મ છે ને આપણે માઇનસ કરવું. z વાળી ટર્મ અહીંયા છે, આ માઇનસ કર્યું છે ને, z વાળી ટર્મ અહીંયા છે, આ માઇનસ કર્યું. હવે જો આ બધાનું મલ્ટીપ્લાય આયરો આવી જશે. મલ્ટીપ્લાય તો આવતું જ હતું, ખાલી આપણે માઇનસની સાઇન એડજસ્ટ કરવાની હતી. તો આયરો આ માઇનસ છે એટલે માઇનસ બી આવી જાય. અને 2 4 ને 2 નું મલ્ટીપ્લાય 16 આવતું છે, આવી જાય. અને માઇનસ બી છે તો માઇનસ બી આવી ગયું ને, એટલે 4z વાળી ટર્મ માઇનસમાં. જો આ બાજુ માઇનસમાં મૂકીને તો આપણે આ બાજુમાં માઇનસમાં જ મૂકવા પડશે, તો જ આઈડેન્ટિટી પ્રમાણે સેટ થાય ને. તો આયરો આ માઇનસમાં, એટલે 4z જ્યાં બી લખેલું છે ને ત્યાં માઇનસમાં લખ્યું છે. હવે શું કરવાનું? પહેલી ટર્મ આયરી, બીજી ટર્મ 3y અને ત્રીજી ટર્મ માઇનસ 4z એનો સ્ક્વેર. જો આપણે આયરવા ફેક્ટર્સ કર્યા છે, પણ આપણને આયરવા આપેલું હોય તેના પરથી આયરવા લખતા આવડે ને, આવી રીતના જ લખે ને આયરવા. અને જો 2x + 3y - 4z નો સ્ક્વેર, a સ્ક્વેર + b સ્ક્વેર + c સ્ક્વેર + 2ab + 2bc + 2ca એવી રીતના લખ્યા આપણે. તો એવી રીતના લખ્યું છે ને, એટલે ફેક્ટર્સ હવે થઈ ગયા છે આપણા. પણ સ્ક્વેર છે એટલે આપણે શું કરીએ, બે વાર લખી દઈએ. આયરવા એક વાર લખ્યું છે, આયરવા બે વાર બીજી વાર. ઓકે તો આ થઈ ગયું. હવે સેકન્ડ જોઈ લે. સર બે વાર જ લખેલું હતું ઉપર, પણ છૂટું લખેલું છે. હા એ
હા જે થર્ડ સ્ટેપ લખ્યું આપણે અહીંયા એ લખેલું જ છે એ બે બે વાર જ છે ને જો પણ બધું પ્લસ માઇનસ મલ્ટીપ્લાય હા, બધું બસ. મિક્સ છે એટલે આખો આયરો નહીં મળે સિમ્પ્લિફાઈ કરે તો આયરો જ આવે પણ થોડુંક અલગ રીતે લખેલું છે 19 20 કંઈક લખ્યું. 19 20 ની બહુ વધારે ફરક છે અચ્છા એમાં બી બે વાર પેલું 3 વાર છે 3 વાર પણ સાઈનના લીધે બે વાર થઈ જાય ને હા એટલે બધું કોમન લેવાનું ને આઈડેન્ટિટી આખી લાગતી છે બીજો ક્વેશ્ચન બોલું છું બોલ ને ઉભા રહેજો આમાં ગોઠવાઈ ગયા છે 2x સ્ક્વેર 2x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 8z સ્ક્વેર 8z સ્ક્વેર માઇનસ 2 રૂટ xy 2 રૂટ 2xy હા 2 રૂટ 2xy પ્લસ 4 2 રૂટ yz 4 2 રૂટ 4 રૂટ 2 4 રૂટ 2 yz yz माइनस 8 xy xz है हाँ xz સર ખબર ટકરી મને તો ખબર જ છે બધી હવે એમાં બે જ ફોર્મ્યુલા મૂકવાની હા કેમ કે જો અહીંયા x સ્ક્વેર છે અહીંયા 2 કોનો સ્ક્વેર છે કોઈનો નહીં મળે પણ આપણે લખવું હોય તો આપણે લખી શકીએ કે રૂટ 2 નો સ્ક્વેર છે જો મને કેવી રીતના ખબર પડે ખબર અહીંયા x સ્ક્વેર છે અહીંયા y સ્ક્વેર છે અહીંયા z સ્ક્વેર છે અહીંયા xy yz ને zx તો આઈડેન્ટિટી 5 હાથે મેચ થાય એ જ છે આઈડેન્ટિફાઈ આપણે ખાલી એ મૂકીને લોકો આપેલું જ છે મૂકીને તો આયરવા હાનો સ્ક્વેર છે આ 2x રૂટ 2 x હોલ સ્ક્વેર જો x રૂટ 2 નો સ્ક્વેર કરે ને તો 2 આવી જાય અને x નો સ્ક્વેર કરે તો x સ્ક્વેર આયરવા લખેલું જ છે રૂટ 2 નો સ્ક્વેર ખબર કે નહીં આયરવા રૂટ 2 એનો સ્ક્વેર કરે તો આયરવા સ્ક્વેર રૂટ ને સ્ક્વેર કેન્સલ થઈ જાય અને ખાલી 2 આવે પણ આ પેલી ફોર્મ્યુલા ને a b c સ્ક્વેર વાળી હા એ જ સોરી કરી એવી રીતે કરવાનું મને આવવાની તો એવી રીતના જ કરતા છે આપણે આયરવા a સ્ક્વેર લખ્યું જ છે આપણે હવે તો a સ્ક્વેર આમાંથી કયો છે આયરો a રૂટ 2x તો પછી બીજો આમે આખું લખો એટલે ખબર પડી જાય b સ્ક્વેર એટલે આયરો હાનો સ્ક્વેર છે y નો પછી c સ્ક્વેર એટલે આ હાનો સ્ક્વેર છે 16 8 નો સ્ક્વેર રૂટ શું આવે 8 નો સ્ક્વેર રૂટ આપણે 4 કે એવું જ કઈ આવતું છે 8 નું સ્ક્વેર રૂટ આવ્યું આવે રૂટ 8 હા 2 નું સ્ક્વેર રૂટ રૂટ 2 આવ્યું હા 8 નું સ્ક્વેર રૂટ રૂટ 8 જે પણ રૂટ 8 નું સિમ્પ્લિફાય થાય 2 રૂટ 2 રૂટ 8 એટલે આપણે આવી રીતના લખી શકીએ રૂટ 4 ને રૂટ 2 4 ને 2 નું મલ્ટીપ્લાય આવી જાય ને હા હવે આ રૂટ 4 એટલે શું લખાય 2 અને આ તો સેમ જ આવું છે 8 ને આવી રીતના લખ્યું પછી આને આવી રીતના લખ્યું એટલે 2 રૂટ 2 નંબર જેના નંબરનો જે નંબરનો સ્ક્વેર છે ને એને બી રૂટનો સ્ક્વેર કરીને લખવાનો 8 નો 8 કોઈનો સ્ક્વેર નહીં હતો તો હવે આપણે એનું સ્ક્વેર રૂટ કાઢ્યું છે આવી રીતના હા રૂટમાં એટલે આયરવા 2 રૂટ 2 z સ્ક્વેર જો અહીંયા પ્લસ કે માઇનસ ક્યાં લખવાનું ખબર નથી હજી હજુ ખાલી પ્લસ 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 મળે તો મેં a સ્ક્વેર લખ્યું b સ્ક્વેર લખ્યું c સ્ક્વેર લખ્યું પ્લસ 2 ab ab ના બદલે શું લખું એ રૂટ 2x ને y પ્લસ 2 bc bc ના બદલે શું લખવાનું y સ્ક્વેર ખાલી y ને ખાલી 2 રૂટ 2 z એટલે આયરવા y અને 2 રૂટ 2 z પ્લસ 2 ca હા એટલે આયરવા અને આયરવા હા 2 રૂટ 2 z અને રૂટ 2x ઓકે હવે આ જરાક જોઈ લો માઇનસ કઈ જગ્યાએ લખવાનું xy વાળી ટર્મ માઇનસમાં છે માઇનસ છે ને અહીંયા xy વાળી ટર્મમાં અને xz વાળી ટર્મ બી માઇનસમાં છે તો બંનેમાં કોમન x છે ને તો x વાળી ટર્મ માઇનસમાં અહીંયા બી આયરો બી માઇનસમાં લખવા પડે આનો સ્ક્વેર તો આયરો આવી જ જાય એટલે જેટલી બી ટર્મમાં x હોય હા. એ બધાને માઈનસ તે બધાને માઇનસ કરવાનું આયરો બી માઇનસમાં x વાળી ટર્મ બીજી કા છે આયરી આહો માઇનસમાં એક્ઝામ એવું ચિંતા કરીને કરવું તો જરાક જગ્યા છોડો ને માઇનસ કરવામાં કેટલું જવાનું છે વળી એક હજુ સ્ટેપ લખી દે અમે એવું ડિસાઈડ અરે જોઈ લેવાનું ને સ્ટાર્ટિંગમાં જ જોઈએ તો જોઈ લેવાનું કે xy ને xz તો x વાળી ટર્મ માઇનસમાં માઇનસ લખવામાં કેટલી જગ્યા જવાની
થઈ જાય. હા આટલું લખે તો બી ચાલે. હમ મોટું જો કરો. હા જોઈ લો હવે આનો સ્ક્વેર કરે તો આયરો આવી જાય, હા આનો સ્ક્વેર કરે તો બી આવી જાય, હા આનો સ્ક્વેર કરે તો આયરો આવશે આવડે જ ને તો. કેમ કે રૂટ 8 જ છે ને આયરો. હા અને સ્ક્વેર કરી બતાવું, મેં સ્ક્વેર કરી બતાવું 2√2 નો 2√2 into 2√2 મલ્ટીપ્લાય બે વાર મલ્ટીપ્લાય કરું ને આ બેનું મલ્ટીપ્લાય શું આવે 4 4 અને √2 ને √2 નું મલ્ટીપ્લાય √4. એટલે 2 હા એક વાર કટ બે. કાં તો √4 લખે, હા √4 એટલે 2 જ ને 4 નું રૂટ નીકળી જાય એટલે આયરું આ 2 જ ને 4 2 8 આવી ગયું ને તો આનો સ્ક્વેર કર્યો, આનો સ્ક્વેર એટલે આનો બે વાર મલ્ટીપ્લાય કરું તો 8 આવતું છે એટલે આના સ્ક્વેર થી બી 8 આવતું છે. z નો સ્ક્વેર z સ્ક્વેર લખેલું જ છે. આ માઇનસ સાઇન બેલેન્સ થઈ ગઈ, પ્લસ ને માઇનસ તો માઇનસ આવ્યું, 2√2 તો 2√2 બી લખેલું છે ને, x ને y તો xy બી લખ્યું છે એટલે આ થઈ ગયું. પછી આવ્યું આ સાઇન પ્લસમાં છે ને આ બાજુ બધું પ્લસ જ છે ને તો થઈ જાય 2 ને 2√2 2 ને 2 નું મલ્ટીપ્લાય, જે રૂટ વગરના નંબર છે એનું મલ્ટીપ્લાય, રૂટ વગરનો આયરો આ 2 છે ને આ 2 છે બંનેનું મલ્ટીપ્લાય 4 આવે 4. અને આયરો આ બીજો √2 અને y ને z બી લખેલું છે. અને આ બધા નંબરનું મલ્ટીપ્લાય જો અહીંયા માઇનસ છે તો માઇનસ તો છે ને અહીંયા પ્લસ અને માઇનસ એટલે આ માઇનસ આવ્યું છે. હા 8 4 into minus આમાં 8 કેવી રીતના આવ્યું, આ બેનું મલ્ટીપ્લાય શું આવે 4 આવે ને બે 4. √2 છે અને આ √2 ને √2 નું મલ્ટીપ્લાય 2 ખાલી 2 એટલે 4 ને 2 નું મલ્ટીપ્લાય 8 લખેલું છે. અને z ને x તો z ને x બી છે અને માઇનસ બી અહીંયા પણ સાઇન ઓફ ગ્રેટર નંબર આવે, ગ્રેટર નંબરની સાઇન ગ્રેટર નંબરની સાઇન નહીં આવે, મલ્ટીપ્લાય કરતા છે આપણે આયરું પ્લસ કે માઇનસ કરીએ ને ત્યારે ગ્રેટર નંબરની સાઇન આવે, મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરીએ ત્યારે ગ્રેટર નંબરની સાઇન નહીં આવે. નહીં આવે. હવે શું કરવાનું આમાં, હવે ખાલી એક સ્ટેપ લખવા પડશે, આ માઇનસ √2x પ્લસ y અને આયરવા પ્લસ 2√2z એનો સ્ક્વેર. એટલે હવે બે વાર લખી. એટલે હવે આયરવા જ બે વાર લખવાનું. આ છે તે આખું એક જ સ્ટેપનું છે. એક વાર લખ્યું છે પાછું એક વાર લખી લે. જો આયરવા માઇનસમાં છે ને, કયું પહેલી ટર્મ માઇનસમાં ને બીજી ટર્મ પ્લસમાં છે. હવે એક વસ્તુ મેં તને બતાવું, કોઈ બી નંબર બોલ નહીં તું 7 8 9 7 8 9 તમે આયરવા -7 8 9 આવી રીતના રાખું, આનો સ્ક્વેર શું આવશે અને મેં બીજું છે ને આવું રાખું, જે માઇનસ છે ને તેના બદલે મેં પ્લસ કરી દેમ અને પ્લસના બદલે માઇનસ કરી દેમ, આ બંનેનો આન્સર સેમ આવશે. જો 8 + 9 કેટલો 7. મેં તને કહ્યા કરો આ બંનેનો આન્સર સેમ આવશે, કેવી રીતના આવે ને જરાક બતાવી દઉં અહીંયા મેં. સાઈન નો 8 plus ડિફરન્સ આવે છે સ્ક્વેર છે ને એટલે પછી સેમ થઈ જાય. એટલે જો આપણે કરી દઈએ 17 - 7 કરે તો 10 +10 કે -10 +10 +10 નો સ્ક્વેર કેટલો આવે 100. 100 અને આમાં શું આવે આનું -17 -17 + 7 કરે તો -10. -10 હા બે વાર માઈનસ ની સાઈન આવે તો એનો સ્ક્વેર બી આ જ આવી જશે ને. હા એટલે આપણે છે ને અહીંયા માઇનસ લખ્યું ને હા ને અહીંયા પ્લસ લખ્યું, જો સાઇન ચેન્જ કરીને તો આપણે આયરવા બી લખ્યું છે ને અહીંયા સ્ક્વેર છે ને, મતલબ આયરવા માઇનસના બદલે જો આપણેથી સાઇન બધી ચેન્જ થઈ જાય ને તો બી રાઈટ જ આવશે, પણ બધી ચેન્જ થવા જોઈએ. જો આ બધી ચેન્જ થઈ ને 7 8 9 ત્રણે ત્રણની સાઇન ચેન્જ થઈ ગઈ છે. હા √2 ને પ્લસ માં કરી દે ને બાદ બનો માઈનસ માં કરી દે તો નહીં ચાલે. તો બી ચાલે. એટલે આયરવા પ્લસ અને આ બંને માઇનસ કરી નાખે, મતલબ સાઇન ચેન્જ કરે તો ત્રણે ત્રણ સાઇન ચેન્જ કરવાની. એક નહીં કરવાનું. તો જ બેલેન્સ થાય. લખી લે ને આયરવા. આરામથી લખાણ. અરે આરામથી નહીં, બહુ બધું પછાડી છે આપણે. હજુ ખાલી 36